સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સંતો અને હરિભક્તોને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં ફેક આઈડીના માધ્યમથી બદનામી ફેલાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 2 વર્ષથી ભાગતો ફરી રહ્યો હતો. સુરતની સિંગણપુર પોલીસે આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. 35 વર્ષીય આરોપી અવિનાશ વ્યાસે આશરે 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર ભગવાન સ્વામિનારાયણના ફોટોગ્રાફમાં આપત્તિજનક અને બીભત્સ લખાણો ઉમેર્યા હતા. અલગ અલગ ફેક આઈડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. આ કારણે હરિભક્તોની લાગણીઓ દુભાઈ હતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે મળેલી વિગતો અનુસાર આરોપી સતત ફરાર હતો અને પોતાનું સ્થળ બદલતો હતો, જેથી પોલીસે તેને ઝડપી પાડવામાં અડચણો આવી હતી. સિંગણપુર પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત સૂચનાના આધારે આરોપી અમદાવાદ ખાતે હાજરીની પાકી માહિતી મેળવી વિશેષ રણનીતિ રચીને આખરે અવિનાશ વ્યાસને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો.